વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, જેની અંદર વિભાગ 2 માં પ્રકરણ 1 શેર બહાર પાડવા, જેની અંદર પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાઈ શકે છે તેની આપણે હવે વિગતવાર વાત કરીએ. તમને પણ ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્નોની સારી રીતે તૈયારી કરશો. તો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. તમે ધ્યાનથી જોઈ શકો છો કે ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના ભરણા માટે કંપનીએ કયા કાયદાનો અમલ કરવો જરૂરી છે? તો અહીંયા 3 MCQ આપેલા છે અને એની બાજુમાં આપેલ તમામ જવાબ આપેલો છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા ભારતમાં શેર અને અન્ય જામીનગીરી ખરીદ વેચાણ કરવા માટે 3 કાયદાનો અમલ કરવો જરૂરી છે. એટલા માટે આપણો સાચો જવાબ આવશે અહીંયા આપેલ તમામ. ખાસ ધ્યાન રાખજો, અહીંયા પ્રશ્ન ભારતમાં શેર અને અન્ય જામીનગીરીના ભરણા માટે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956, કંપનીનો કાયદો 2013 અને સેબી એક્ટ 1992 ત્રણેય કાયદાનો અમલ કરવો જરૂરી છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 2. શેરની કેવી વહેંચણી શરૂઆતથી જ રદબાતલ ગણાય છે? ખાસ ધ્યાન રાખજો, પ્રશ્ન કેવો છે? શેરની કેવી વહેંચણી શરૂઆતથી જ રદબાતલ ગણાય છે? તો જવાબ, જે શેર વહેંચણી ગેરકાયદેસર હોય છે તે શરૂઆતથી જ રદબાતલ ગણાતી હોય છે. તો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા સાચો જવાબ આવશે ગેરકાયદેસર શેરની વહેંચણી એ શરૂઆતથી જ રદબાતલ ગણાતી હોય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 3 MCQ. હવે તમે ધ્યાનથી જોઈ શકો છો, હકના શેર એટલે શું? આવો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે, એક વાક્યમાં પણ પૂછાઈ શકે છે. તો અહીંયા હકના શેર એટલે કે, અહીંયા ધ્યાન આપશો, અહીંયા 4 વિકલ્પો આપેલા છે, પરંતુ અહીંયા તમે સાચો જવાબ નક્કી કરી શકો છો. અહીંયા ધ્યાનથી જુઓ, સાચો જવાબ કયો આવશે? એકવાર તમે ધ્યાનથી જોઈ લો, જવાબ નક્કી કરો. તો અહીંયા સાચો જવાબ જે આવશે તે છે વર્તમાન શેર હોલ્ડરોને વહેંચણી પાત્ર શેર આપવા તેને હકના શેર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 4 જોઈએ છે, એટલે કે MCQ વિકલ્પ 4 ની વાત કરીએ. અહીંયા ધ્યાનથી જુઓ, કયા દસ્તાવેજ દ્વારા, દસ્તાવેજની વાત કરી છે, ધ્યાન રાખજો, જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે. તો જ્યારે દસ્તાવેજ શબ્દની વાત કરવામાં આવતી હોય ત્યારે તમારે જવાબ ટીક કરવાનો છે કે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે. ફરીથી રિપીટ કરીએ છીએ, વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે. હવે આપણે જોઈએ MCQ વિકલ્પ 5, જેમાં વાત કરી છે શેર જપ્તી એટલે શું? તો સૌથી પહેલા શેર જપ્તી એટલે કે જ્યારે શેર હોલ્ડર કંપનીના શેર ખરીદે છે અને જ્યારે બાકીના હપ્તા શેર હોલ્ડર સમયસર ભરતા નથી ત્યારે કંપની તેમના શેર જપ્ત કરે છે. અને આ જપ્ત કરેલા શેર પર કંપની જે અગાઉ શેર હોલ્ડરે પૈસા ભર્યા હોય છે તે કંપની પરત આપતી નથી. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, શેર જપ્ત થવાથી શું થાય? હવે તમે નક્કી કરો કે અહીંયા 4 વિકલ્પ આપેલા છે, તમારે સાચો જવાબ અહીંયા શોધવાનો છે. ધ્યાનથી જોઈ શકો છો, 4 વિકલ્પ આપેલા છે. તો હવે તમે જવાબ નક્કી કરી દીધો હશે. તો જોઈએ, શેર જપ્ત થવાથી શેર હોલ્ડરે ભરેલી રકમ કંપની પરત આપતી નથી. ખાસ ધ્યાન રાખજો, શેર જપ્તીની અસર તરીકે જે શેર હોલ્ડર જે રકમ ભરે છે તેને કંપની પરત આપતી નથી. હવે નેક્સ્ટ MCQ આપણે વાત કરીએ કે 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોય છે? ખાસ ધ્યાન રાખો, 2 હપ્તા વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? ધારો કે મંજૂરી અને પ્રથમ હપ્તા બંને વચ્ચેનો સમયગાળો કેટલો હશે? તો અહીંયા પણ જુઓ, 4 વિકલ્પ આપેલા છે, તમે જવાબ નક્કી કરી જ લીધો હશે. તો જોઈએ, સાચો જવાબ આવશે 1 માસ. ખાસ ધ્યાન રાખજો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ આપણે કે MCQ વિકલ્પ 7 ની વાત કરીએ. તો હવે MCQ વિકલ્પ 7 જોઈએ. ધ્યાનથી પ્રશ્નને વાંચશો. વર્તમાન સંજોગોમાં
શેરની અરજી કઈ રીતે કરવામાં આવે છે? તો અહીંયા તમે 4 વિકલ્પ ધ્યાનથી જોઈ શકો છો. તમારે અહીંયા જવાબ નક્કી કરવાનો છે. સૌથી તો હવે તમે જવાબમાં જે MCQ આપેલા છે તેને ધ્યાનથી જોયા હશે, તમારો જવાબ પણ તમે નક્કી કર્યો હશે. તો હવે અહીંયા સાચો જવાબ છે વર્તમાન સંજોગોમાં શેરની અરજી અરજદારના ખાતામાં શેર અરજીની રકમ બ્લોક કરાવીને તેનું આસબામાં ફોર્મ ભરવામાં આવે છે. તો આ રીતે તમારે સાચો જવાબ આવશે વિકલ્પ એ. ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે MCQ, તમે ધ્યાનથી જુઓ. શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહેવાય? જ્યારે શેર હોલ્ડર પોતાનો શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે છે ત્યારે તેને શું કહેવામાં આવે છે? તો તમે 4 MCQ વિકલ્પ ધ્યાનથી અહીંયા જુઓ, તમારો જવાબ નક્કી કરો. તમારો જવાબ તમે નક્કી કરી જ લીધો હશે. તો હવે આપણે જોઈએ શેર સોંપણી આનો સાચો જવાબ આવશે. કેવી રીતે? તો શેર હોલ્ડર જ્યારે પોતાનો શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરી દે છે ત્યારે એટલે કે તે પોતાના શેરની સોંપણી કંપનીને પરત કરે છે. તો આ રીતે શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શેર સોંપણી કહેવામાં આવે છે. પરીક્ષામાં એમ પણ પ્રશ્ન પૂછવામાં આવે શેર સોંપણી કોને કહેવામાં આવે છે? તો એ રીતે પણ તમને MCQ ઉપયોગી થઈ શકે છે. હવે આપણે તો હવે આપણે 8 MCQ જોઈ લીધા છે. હવે આપણે MCQ નંબર 9 જોઈએ. તો અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો ત્યાગપત્ર કોની સાથે સંકળાયેલા છે? તો અહીંયા 4 MCQ ધ્યાનથી જુઓ, સાચો જવાબ નક્કી કરો. સ્થાપકોના રાજીનામા, અરજીના નાણાં પરત કરવા, શેર જપ્તી કે પછી હકના શેર? તો સાચો જવાબ આવશે ત્યાગપત્ર હકના શેર સાથે સંકળાયેલા છે. ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછે ત્યાગપત્ર કોની સાથે સંકળાયેલા છે? તો જવાબ આવશે હકના શેર. અથવા તો પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે છે હકના શેર કોને કહેવામાં આવે છે અથવા તો કોની સાથે સંકળાયેલા છે? તો આ પ્રશ્ન પણ તમે સારી રીતે તૈયાર કરી શકો છો. હવે MCQ નંબર 10 જોઈએ. શેર હપ્તાની રકમ કોના ખાતે જમા કરવામાં આવે છે? હવે જોઈએ MCQ નંબર 10. શેર હપ્તાની રકમ કોના ખાતે જમા કરવામાં આવે છે? એટલે કે જ્યારે શેર હોલ્ડર કંપનીમાં શેરની રકમ ભરતા હોય છે તો એ હપ્તાની રકમ કોના ખાતે જમા કરવામાં આવે છે એ પ્રશ્ન અહીંયા કહેવા માંગે છે. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. એક અસબા બેંક ખાતે છે, કંપની ખાતે છે, એસ્ક્રો ખાતે છે કે અને પછી હપ્તા ખાતે પણ લખેલું છે. તો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય છે. તો ખાસ ધ્યાન રાખજો, શેર હપ્તાની રકમ કંપની ખાતે જમા કરવામાં આવે છે. શેર હપ્તાની રકમ કોના ખાતે જમા કરવામાં આવે છે? સરસ, કંપની ખાતે જમા કરવામાં આવે છે. MCQ વિકલ્પ 11 તમે ધ્યાનથી જોઈ શકો છો. શેર ધારકને હપ્તા અંગેની નોટિસ કેટલા દિવસ અગાઉ મોકલવાની જરૂર પડે છે અથવા મોકલવામાં આવે છે એ પ્રશ્ન છે. ફરીથી ખાસ ધ્યાન રાખજો, શેર હપ્તા અંગેની નોટિસ કેટલા દિવસ અગાઉ મોકલવામાં આવે છે? તમારી સામે 4 વિકલ્પ આપેલા છે: 14 દિવસ, 7 દિવસ, 21 દિવસ કે પછી 30 દિવસ. તમે નક્કી કરો સાચો જવાબ કયો આવશે. ખાસ ધ્યાન રાખજો, હપ્તા અંગેની નોટિસ. તો સાચો જવાબ આવશે 14 દિવસ. ખાસ ધ્યાન રાખજો, હપ્તા અંગેની નોટિસ હોય કે ચેતવણી હોય, બંનેનો જવાબ તો 14 દિવસ જ આવશે. આ ખાસ ધ્યાન રાખશું. હવે પ્રશ્ન નંબર 12 એટલે કે MCQ વિકલ્પ 12. સેબી દ્વારા નક્કી કરેલ સમય મર્યાદામાં સ્થાપકો જે શેરનું વેચાણ કરી શકે નહીં તેને શું કહેવામાં આવે છે?
પરીક્ષામાં આ એમસીક્યુ વિકલ્પ પૂછાય ત્યારે તમે ધ્યાનથી જોજો. આ પ્રશ્ન ખાસ મહત્વનો છે, વારંવાર તમારા મગજમાં આવતું જ હશે. લોક ઇન પીરિયડ જવાબ આવશે. તો પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે છે, લોક ઇન પીરિયડ એટલે શું? તો તમે એનો જવાબ લખી શકો છો. સેબી દ્વારા નક્કી કરેલ સમય મર્યાદામાં સ્થાપકો જે શેરનું વેચાણ કરી શકે નહીં તેને લોક ઇન પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે 12 MCQ ની વાત કરી છે. હવે આપણે MCQ નંબર 13 પર જઈએ. તો MCQ વિકલ્પ 13 તમે ધ્યાનથી એકવાર જોઈ શકો છો. MCQ વિકલ્પમાં પ્રશ્ન એવો પૂછ્યો છે કે શેર જપ્તી એ શેર ધારક માટે કેવું પગલું ગણાય? આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ કે જ્યારે શેર હોલ્ડર મંગાવેલા હપ્તાની રકમ ભરતા નથી હોતા ત્યારે કંપની તેના શેર જપ્ત કરતા હોય છે અને એ જપ્ત કરેલા શેરની રકમ કંપની પરત આપતી નથી, એટલે કે શેર હોલ્ડરને નુકસાન થાય છે. તો તમે આના આધારે નક્કી કરો કે આનો સાચો જવાબ કયો હશે. શેર જપ્તી શેર ધારક માટે કેવું પગલું અથવા તો કેવું કાર્ય કહેવાય? તો સ્વાભાવિક છે, ભરેલી રકમ શેર હોલ્ડરને પરત મળતી નથી હોતી, એટલા માટે શેર જપ્તી એ શિક્ષાત્મક પગલું તરીકે એમના માટે કહેવાય છે. અહીંયા ધ્યાનથી આપણે જોઈ લઈએ છીએ. અહીંયા શિક્ષાત્મક પગલા તરીકે ઓળખવામાં આવશે. ફરીથી એકવાર, શેર જપ્તી એ શેર હોલ્ડર માટે શિક્ષાત્મક પગલું ગણાય છે. એમસીક્યુ વિકલ્પ 14 ની વાત કરીએ. અંતિમ ચેતવણી પત્રમાં શેર જપ્તી અંગેનો ઉલ્લેખ કેટલા દિવસ અગાઉ કરવો પડે છે? અગાઉ મેં તમને જણાવી દીધું છે કે 14 દિવસ. કેટલા દિવસ? 14 દિવસ અંતિમ ચેતવણી પત્રમાં શેર જપ્તી અંગેનો ઉલ્લેખ 14 દિવસમાં કરવાનો હોય છે. એમસીક્યુ વિકલ્પ 15 ઇક્વિટી શેરની ડિવિડન્ડની ચૂકવણી કેટલા દિવસ સુધીમાં કરવાની હોય છે? ખાસ ધ્યાન રાખજો. ઇક્વિટી શેર ડિવિડન્ડ અંગેની ચૂકવણી કેટલા દિવસ સુધીમાં કરવાની હોય છે? તમે એમસીક્યુને ધ્યાનથી જુઓ. 30 દિવસ ઓછામાં ઓછા, વધુમાં વધુ 30 દિવસ પછી અને 1 વર્ષ પછી. તો અહીંયા સાચો જવાબ આવશે, તમે તો નક્કી કરી લીધું હશે, તેમ છતાંય વધુમાં વધુ 30 દિવસ સુધીમાં ઇક્વિટી શેર પર ડિવિડન્ડની ચૂકવણી કરી દેવાની હોય છે. હવે નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, 16મો. અહીંયા ધ્યાનથી જુઓ. શેર અરજીનું ભરણું ખુલ્લું મૂક્યા તારીખથી, ખાસ ધ્યાન રાખજો, કેટલા દિવસમાં શેરની તમામ પ્રક્રિયા પૂર્ણ થવી જોઈએ? એટલે કે શેર અરજીના ભરણા જ્યારે ખુલ્લા મૂકી દેવામાં આવે છે ત્યારે કેટલા દિવસમાં પ્રક્રિયા પૂર્ણ થઈ જવી જોઈએ? તો તમે સાચો જવાબ અહીંયા નક્કી કરો. 10 દિવસ, 30 દિવસ, 21 દિવસ કે 14 દિવસ? જવાબ નક્કી કરો. ઓકે, સરસ, તમે જવાબ નક્કી કરી જ લીધો હશે. તો સાચો જવાબ આવશે 10 દિવસ. ભરણું ખુલ્લું મૂક્યા તારીખ પછી 10 દિવસ સુધીમાં તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જવી જોઈએ. હવે આપણે એમસીક્યુ વિકલ્પ 17 તરફ જઈએ. તો એમસીક્યુ વિકલ્પ નંબર 17, તમે ધ્યાનથી પ્રશ્નનો અભ્યાસ કરો. સેબીની માર્ગદર્શિકા મુજબ જાહેર કંપની કેટલી રીતે મૂડી એકત્રિત કરી શકે છે? સેબીની માર્ગદર્શિકા મુજબ કંપની એટલે કે જાહેર કંપની કેટલી રીતે મૂડી એકત્રિત કરી શકે છે? તમારો જવાબ પસંદ કરો. 5, 4, 3 કે પછી 2? જવાબ નક્કી કરો. તો અહીંયા તમે જવાબ નક્કી કરી લીધો હશે. તો 4 રીતે જાહેર કંપની 4 રીતે શેર મૂડી એકત્રિત કરી શકે છે. એમસીક્યુ વિકલ્પ 18 જોઈએ. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. લઘુત્તમ ભરણું એટલે શું? તો તેની જગ્યાએ અહીંયા પૂછ્યું છે, લઘુત્તમ ભરણા માટે બહાર પાડેલ શેરની ઓછામાં ઓછી કેટલી અરજીઓ કંપનીને મળવી જોઈએ? ખાસ ધ્યાન રાખજો. લઘુત્તમ ભરણા માટે બહાર પાડેલ શેરની ઓછામાં ઓછી કેટલી અરજીઓ કંપનીને મળવી જોઈએ? તો અહીંયા
વારંવાર પૂછાતો આ પ્રશ્ન હોય છે. 80%, 90%, 95% કે પછી 100%? તમારો જવાબ નક્કી કરો. તો અહીંયા સાચો જવાબ આવશે 90%. ખાસ ધ્યાન રાખજો. હવે વાત કરીએ એમસીક્યુ વિકલ્પ 19. તમે ધ્યાનથી વાંચી શકો છો. બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના કેટલા ટકા રકમ અરજી સાથે મંગાવવામાં આવે છે? તો સૌથી પહેલા સમજવાની જરૂર છે દાર્શનિક કિંમત. તમે દાર્શનિક કિંમતને સામાન્ય ભાષામાં તમને સમજાવું તો આપણે બજારમાં કોઈ પણ વસ્તુની ખરીદી કરતા હોઈએ છીએ તો એના ઉપર એક એમઆરપી લખેલો છે, મેક્સિમમ રિટેલ પ્રાઇસ. તો એ જે પ્રાઇસ જે લખેલી હોય છે પેકેટ ઉપર જે કિંમત દેખાતી હોય છે એને દાર્શનિક કિંમત તરીકે ઓળખવામાં આવતું છે. આ સામાન્ય ભાષાની વાત છે. તો હવે આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કે અહીંયા 4 વિકલ્પ આપેલા છે: 5%, 10%, 25% કે પછી 90%. તમે જવાબ નક્કી કરો. તો હવે તમે જવાબ નક્કી કરી જ લીધો હશે તો અહીંયા સાચો જવાબ આવશે 5%. ખાસ ધ્યાન રાખજો, બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% રકમ અરજી સાથે મંગાવવામાં આવે છે. એમસીક્યુ વિકલ્પ 20. ખાસ ધ્યાન આપજો આની અંદર. અહીંયા પ્રશ્નમાં તકલીફ ક્યાં પડે છે? એક ગેરકાયદેસર વહેંચણી કોને કહેવાય અને અનિયમિત શેર વહેંચણી કોને કહેવાય? આ પ્રશ્નની ખાસ તૈયારી કરી નાખજો, જેથી કરીને તમને એક વાક્યના માર્ક્સમાં પણ સારું પરિણામ મળી શકે છે. એમસીક્યુ હોય અથવા એક લીટીનો પ્રશ્ન હોય. તો અહીંયા જુઓ, જ્યારે કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈઓનો અમલ કર્યા વગર કે જોગવાઈનો ભંગ કરીને જે વહેંચણી કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તો અહીંયા જોગવાઈઓનો ભંગ કરવાની વાત આવે ત્યારે સાચો જવાબ તમે નક્કી કરો. તો અહીંયા સાચો જવાબ આવશે અનિયમિત વહેંચણી. જ્યારે જોગવાઈનો ભંગ કરવામાં આવે અથવા કાયદેસરની જોગવાઈઓ કે નિયંત્રણો અમલ કરવામાં ન આવે ત્યારે તેવી શેર વહેંચણીને અનિયમિત શેર વહેંચણી તરીકે ઓળખવામાં આવે છે. એમસીક્યુ વિકલ્પ 21 જુઓ ધ્યાનથી. અહીં કહેવા માંગે છે છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના કેટલા ટકા શેર અનામત રાખવામાં આવે છે? છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના કેટલા ટકા શેર અનામત રાખવામાં આવે છે? અહીંયા વિકલ્પ આપેલા છે: 2%, 5%, 10% અને 90%. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી ન કર્યા હોય તો વારંવાર 90% જવાબ ટીક કરી દેતા હોય છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, કેટલા ટકા શેર અનામત રાખવામાં આવે છે? 10%. કોના માટે? છૂટક રોકાણકારો માટે. એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, કોના માટે અથવા તો કયા રોકાણકારો માટે બહાર પાડેલ શેરના 10% શેર અનામત રાખવામાં આવે છે? તો સાચો જવાબ આવશે છૂટક રોકાણકારો. કેટલા ટકા? 10%. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કોનો સમાવેશ શેર અરજી અને વહેંચણી અંગેની વિધિમાં થતો નથી? અહીંયા વધારે ખાસ ધ્યાન રાખવાનું છે, કોનો સમાવેશ થતો નથી. અહીંયા 4 વિકલ્પ આપેલા છે. તમે સાચો જવાબ સમજી ગયા હશો, તેમ છતાં પણ એકવાર અભ્યાસ કરો. શેર અરજીનું વર્ગીકરણ, બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજીઓ મેળવવી, તો આમનો તો સમાવેશ થતો જ હોય છે. કોનો થતો નથી? તો સૌથી છેલ્લી પ્રક્રિયા જે છે શેર સોંપણી. ખાસ ધ્યાન રાખજો, અરજી અને વહેંચણી અંગેની વિધિમાં કોનો સમાવેશ થતો નથી? તો શેર સોંપણી. તો અહીંયા 22 સુધી એમસીક્યુ ની આપણે સરસ રીતે સમજૂતી આપી દીધી છે અને હવે આપણે એમસીક્યુ વિકલ્પ 23 તરફ જઈએ. વિદ્યાર્થી મિત્રો, 1 થી 22 સુધીના એમસીક્યુ ની આપણે સરસ રીતે સમજૂતી આપી છે. હવે એમસીક્યુ વિકલ્પ 23 પર જઈએ. હવે ધ્યાનથી એમસીક્યુ વિકલ્પને વાંચો. કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછી કેટલા દિવસમાં શેર વહેંચણી રદ કરાવી શકાય છે? કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછી કેટલા દિવસમાં શેરની વહેંચણી રદ કરાવી શકાય છે? તમે 4 વિકલ્પ આપેલા છે, તમે સાચો જવાબ નક્કી કરો. તમે જવાબ નક્કી કરી લીધો જ હશે. તો અહીંયા જવાબ આવશે 2 માસ સુધીમાં શેર વહેંચણી રદ કરાવી શકાય છે. કેટલા સમય પછી? 2 માસ સુધીમાં શેર વહેંચણી રદ કરાવી શકાય છે. નેક્સ્ટ એમસીક્યુ ક્વેશ્ચન જોઈએ. એમસીક્યુ વિકલ્પ નંબર 24.
કંપનીએ બહાર પાડેલ શેરના કેટલા ટકા રકમ માટેની શેર અરજી મળવી જોઈએ જેથી શેર વહેંચણી થઈ શકે? ફરીથી તમને ધ્યાન દોરી દઉં, આપણે વાત કરી અગાઉ લઘુત્તમ ભરણું. તમે લઘુત્તમ ભરણાનો પ્રશ્ન સારી રીતે તૈયાર કર્યો હોય અને આપણે એમસીક્યુ વિકલ્પ વિશે પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. એ જ જવાબ અહીંયા લાગુ પડતો હોય છે. થોડો પ્રશ્નને ટ્વિસ્ટ કરેલો છે, તો ધ્યાન રાખજો. કંપનીએ બહાર પાડેલ શેરના કેટલા ટકા રકમ માટેની શેર અરજી મળવી જોઈએ જેથી વહેંચણી થઈ શકે? સાચો જવાબ તમને ખ્યાલ આવી જ ગયો હશે. તો અહીંયા સાચો જવાબ આવશે 90%, એટલે કે વિકલ્પ ડી. ઓછામાં ઓછી 90% શેર અરજીઓ મળવી જોઈએ. એમસીક્યુ વિકલ્પ 25. આ ખાસ મહત્વનો પ્રશ્ન છે, સમજવા માટે પણ છે. શેરધારક કયા સંજોગો પર ડિવિડન્ડનો હક ગુમાવે છે? તો જ્યાં સુધી એક સામાન્ય શબ્દમાં વાત કરીએ કે શેરધારક જ્યાં સુધી શેર હોલ્ડર જ્યાં સુધી કંપનીના શેર ધરાવતો હોય છે ત્યાં સુધી એને ડિવિડન્ડ મળવાપાત્ર છે. પરંતુ જ્યારે એ પોતાના શેર જપ્ત થઈ જાય અને જ્યારે શેર એના જપ્ત થઈ જાય ત્યારે શેર હોલ્ડર કંપનીનો રહેતો નથી. તેથી તમે સાચો જવાબ હવે સમજી ગયા હશો કે શેરધારક કયા સંજોગોમાં શેર પર મળતા ડિવિડન્ડનો હક ગુમાવે છે. તો સાચો જવાબ આવશે કંપનીના શેર જપ્ત થવાથી. ખાસ ધ્યાન રાખજો, જ્યારે શેર હોલ્ડરના શેર જપ્ત થાય છે ત્યારે તે ડિવિડન્ડ મેળવવાનો હક ગુમાવી બેસે છે. અને છેલ્લો ક્વેશ્ચન છે, અહીંયા ધ્યાનથી જોઈએ. શેર જપ્તીનો ઉલ્લેખ, પ્રશ્ન છે શેર જપ્તીનો ઉલ્લેખ સામાન્ય રીતે કંપનીએ ક્યાં કરવાનો હોય છે? 4 વિકલ્પ તમારી સામે છે, તમે નક્કી કરો સાચો જવાબ. શેરધારકોની સભામાં, આવેદનપત્રમાં, નિયમન પત્રમાં કે પછી નોટિસમાં? ઓકે, સરસ, તમે તમારો જવાબ નક્કી કરી લીધો હશે. તો સાચો જવાબ આવશે નિયમન પત્રમાં. ખાસ ધ્યાન રાખજો. તો આ રીતે આપણે પ્રકરણ નંબર 1 શેર બહાર પાડવા, જેની અંદર પ્રશ્ન એટલે કે એમસીક્યુ વિકલ્પ 1 થી 26 એમસીક્યુ આપેલા છે, જેમાં પાઠ્યપુસ્તકના અને અન્ય જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા તમામ પ્રશ્નોની અહીંયા વિગતવાર સમજૂતી આપી છે. તમે એક કાગળ અને પેન લઈને જ્યારે અહીંયા પ્રશ્ન આવતા હોય ત્યારે સાચો જવાબ તમે પહેલા ટીક કરી દો અથવા લખી નાખો અને પછી તમે સાચો જવાબ જ્યારે હું જણાવું છું એની સાથે ટેલી કરો કે તમારી તૈયારી કેવી છે. તો આ રીતે તમે બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ પણ મેળવી શકો છો. થેન્ક યુ.